તો વાત કરીએ ખેડાની તો ખેડાના જે લીંબાસીમાં પોલીસની ગાડી ચડાવવા પર જે મામલો જે છે કે જ્યાં પોલીસ પર ગાડી ચડાવવાનો મામલો કે જ્યાં પોલીસ પર ગાડી ચડાવીને હુમલો કરી જે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ અંગે મુખ્ય આરોપી મફા ભરવાડને પોલીસે ઝડપી લીધો છે જ્યાં 3 દિવસ પહેલા પોલીસ પર કરવામાં આવ્યો હતો હુમલો ત્યારે સમગ્ર મામલે 2 અલગ અલગ ગુના દાખલ કરાયા હતા। बात करें वडोदरानी तो वडोदराમાં ઢોર પાર્ટી પર હુમલા બાદ એક્શન કે જ્યાં મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં બોલાવ્યો સપાટો ત્યારે ગેરકાયદેસર 7 જેટલા ઢોરવાડા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું કે જ્યાં આગામી દિવસોમાં હજુ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ઢોરવાડા માટે લાયસન્સ એપ્લાય કરો, વારંવાર સદર જગ્યા ઉપર ટેગિંગ માટે પણ ડ્રાઈવ કરવામાં આવેલ છે। તો આજે જે કોઈ ઢોરવાડા લાયસન્સ લીધેલ નથી અથવા પશુઓને ટેગિંગ કરાયેલ નથી એ ઢોરવાડા ડિમોલિશન અને જે ટેગિંગ વગરના પશુઓ જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે। ના, એને નથી, રૂટીન કાર્યવાહી છે, હજુ સદંતર કાર્યવાહી ચાલશે। જે કંઈ પશુ માલિકો ટેગિંગ નહીં કરાવે અથવા ઢોરવાડા માટે લાયસન્સ માટે અરજી નહીં કરે તેઓના ઢોરવાડા ડિમોલિશનની કાર્યવાહી નહીં ઓલરેડી છેલ્લા અઠવાડિયાથી ઓલરેડી બધાને નોટિસ ને મૌખિક સૂચના આપવાની કાર્યવાહી ચાલુ છે।